દાહોદના ઝાલોદના ટાટા ગોળા અને શારદા ગામમાં એરપોર્ટ ઓથોરિટીઝ માટે સરકારી અને વન વિભાગની જમીનો પર ડિમાર્કેશનની કામગીરી શરૂ કરાઈ। આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ગ્રામજનોએ શરૂઆતમાં આ કામગીરીનો વિરોધ કર્યો હતો, પરંતુ અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે હાલ માત્ર સરકારી અને વન વિભાગની જમીનો પર જ ડિમાર્કેશન થશે, જેથી તેમણે કામગીરી ચાલુ રાખવાની સંમતિ આપી। જો આગામી દિવસોમાં પોતાની ખાનગી જમીનો સંપાદિત કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાડાગોળા ગામની અંદર જે એરપોર્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે અહીં જે જંગલની જમીન છે તેમાં હાલ ડિમાર્કેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને અહીંના જે સ્થાનિક અધિકારીઓ છે, નાયબ કલેક્ટર, મામલતદાર તેમજ જે સર્વેના અધિકારીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ અહીંયા ઉપસ્થિત છે, કારણ કે આ જે સર્વે એરપોર્ટની કામગીરી છે તે શરૂઆતથી જ વિવાદમાં છે અને સ્થાનિક લોકો જે છે એ વિરોધ કરી રહ્યા છે અને ખાસ કરીને જે ખાનગી જમીનમાં આ એરપોર્ટ ન બનાવવામાં આવે તેની માંગણી કરી રહ્યા છે। ત્યારે આજે સરકારના અધિકારીઓ જે જંગલની જમીન તેમજ સરકારી જમીનમાં હાલ સર્વેની કામગીરી શરૂ કરી છે અને ડિમાર્કેશનની કામગીરીની સાથે જ આજે અહીંયા જે એરપોર્ટની કામગીરીની શરૂઆત થઈ છે, ત્યારે આવનાર સમયમાં આ એરપોર્ટ કયા પ્રકારનો આગળ જે કામગીરી થાય છે તે હાલ જોવાનું રહેશે। મયુર રાઠોડ, TV 13 ગુજરાતી, દાહોદ।